ગાઈઝ ગુડ મોર્નિંગ. આજે છે સન્ડે 4 જાન્યુઆરી અને ઉત્તરાયણનો 10 દિવસની વાર છે અને સ્પેશિયલી વિડીયો શૂટ કરવા અને પતંગ ચગાવવા હું જઉં છું મારા ગામડે. જે તમે આગળના બ્લોગમાં જોયું હશે કે જે નવું ઘરનું ઇનોગ્રેશન થયું તેનો મેં બ્લોગ અપલોડ કર્યો હતો, તો ત્યાં આગળ જઉં છું. દાદા બી કહે છે, દાદા ત્યાં જ રહે છે, આવી જશે 8 જાન્યુઆરીની આસપાસ. એ બી કહે છે કે અહીંયા આવો, અહીંયા તો રવિવારે બહુ જ મસ્ત પતંગો ચગે છે. તો હવે જઈએ ત્યાં આગળ. જયનું જોડે આવવાનો હતો, બટ જયનુંને કંઈક ક્રિકેટની કાલ સિલેક્શન મેચ છે એટલે નથી આવવાનો. તો પરવા આવે છે જોડે, જેના તમે વિડીયોઝ જોયા હશે એના કલેક્શનના પતંગોના દોરીના. તો એ ભાઈ મારી જોડે આવે છે. અમે બંને જઈએ છીએ. જુઓ પતંગો લઈ લીધા છે. ફટોફટ કાર લઈને હું પરવા હવે નીકળીએ ગામડે જવા. ઓલમોસ્ટ 1.5-2 કલાક જેટલું થાય છે ગામડે પહોંચતા. સ્પેશિયલ એટલી દૂર તમારા માટે જઈએ છીએ. ચલો ગાઈસ, હવે ફટોફટ નીકળીએ. પંજાબી બી લઈ ગયું. હા ફેન તો સોસાયટી મસ્ત છે બધા. ચલો બાય. ફટોફટ નીકળીએ. એ ગાઈસ, આજે સટાસટી ગામમાં ઈચ્છા છે આજે ગામમાં પતંગ ચગાવીએ. બહુ દિવસ છે, હું તો ઓફિસમાં બિઝી હોઉં છું એટલે મને પતંગ ચગાવવાનો ટાઈમ મળતો નથી. તો આજે ટ્રાય કરીશું, બને એટલું સારો પરફોર્મન્સ. અને માણસાના ફેમસ હસમુખના ખમણ લેતા જઈએ ઘરે ખાવા માટે. જો પાછળ દુકાનની શોપ. 600 રૂપિયા કોળી કે એમ ક્યાં ભાડે 600 રૂપિયા કોળી હટ. એમ કે તો અમદાવાદમાં આરામ મસ્ત 250 રૂપિયા કોળી આનાથી સારા પતંગ મળે, તો એ બી અંકુરમાં. હા, તો હવે ખમણ લઈને સીધા જઈએ. ખમણ લઈને સીધા ઘરે ને પછી સીધું ધાબુ તમને બતાવી ગયા. તો ગાઈસ, આ છે મસ્ત ગામ મારું માણસા. બરોબર, હવે થોડાક 5 મિનિટનો રસ્તો બાકી છે, પહોંચી જઈશું ઘરે અને મળીએ તમને બા અને દાદાને. ચલો આવી ગયા પતંગો ફિરકી લઈને ગામડે આવ્યા પતંગો. દાદા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવી ગામમાં ઠંડી? ઠંડી તો જોરદાર. બસ જુઓ ને, પતંગ ચગાવવા સ્પેશિયલ દાદાએ બોલાયા અને અમે આવી ગયા બધા. ચલો હવે બાને મળીએ. બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. બોલો. શું બનાવો છો? ઢીબરા બનાવશું. બસ દાળ જો ભાત બનાયા. પતંગ ચગાવવા આવ્યા સ્પેશિયલ. વાહ, ગરમા ગરમ ઢેબરા. જમી કઈને હવે જઈએ ઉપર ધાબે. ચલો. હે ગાઈસ, તો ફાઇનલી સાંજના કોઈક બપોર નાખો 4 વાગે ચડી ગયા છે ધાબા પર. પવન છે સારો એવો. પતંગ હજુ એવા નહીં ચગતા, પણ 2-3 થોડાક દૂર ચગે છે. ઢીલ આપીને કાપી શકીએ. પરવા કિન્યા માટે જ પતંગ નહીં પરવા. બોલો ગાઈસ, કેવું છે? હું તમને ધાબુ બતાવું. કેટલું મોટું ધાબુ ટેરેસ છે, જુઓ ખાલી તમે. બાવડું મોટું ટેરેસ છે. હા હા હા. અને અહીંયા ગામમાં એ વસ્તુ સારી કે ક્યાંય ઊંચા તાર કે કંઈ હોય નહીં, એટલે પતંગ ભરાવાના જરાય ચાન્સીસ ના રહે. બાકી આપણે સિટીમાં તો તાર હોય બધા, એટલે પતંગ ભરાઈ જાય. અહીંયા એટલીસ્ટ કોઈ સોલાર બી નહીં અત્યારે. ગામમાં તો ક્યાં કોણ સોલાર નખાવે ગામમાં? તો આપણે બધા સિટીમાં સોલાર નખાઈને બેઠા છીએ. તો ફટોફટ ચગાવીએ અને કાપીએ. જે લોકોએ કમેન્ટો કરી હતી કે ભાઈ અમારું નામ લેજો વિડીયોમાં, તો ભાઈ બધાના નામ દઉં છું. ચૌધરી દેવસ, કૃણાલ, અજય ઠાકોર, બીજી વાર આવ્યો અજય ઠાકોર, અરિયન, નક્ષ, વેદનાઈ પણ, વંશ પટેલ, નીરવ સોલંકી, આયુષ ડોબરિયા, અમન જોશી, બોરીચા, દક્ષ. શાઉટ આઉટ ટુ ઓલ ધીસ નેમ્સ. એન્જોય કરો હવે વિડીયો તમે લોકો. પવન અહીંયા ઓછો છે, 4:45 ઓલમોસ્ટ થવા આવ્યા છે. હવે પતંગ ધીમે ધીમે ચગે છે. આ પરવાનો પતંગ છે એ. ચાલ આવી જશે. ચાલ ગઈ. બીજી ગઈ. હા વાહ, બેને વહેતી કરી દીધી. શું વાત એ. જો એ જાય. આવી જશે, ખેંચી માર. બસ આવી જશે.
ઉપર 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 ગઈ 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 પેટ એમની કાપી પરવાય તો જબરી કાપી લાંબો થઈને કાપી એ ક્યાંક ભરાઈ ગયો લાગે ભરાઈ ગયો ક્યાંક જો આ ભાઈ લાંબા થઈને ખેતા ખેતા બધી ગૂંચ અહીંયા કરી હવે અહીંથી ઢીલ છોડશે શાબાશ શાબાશ પેટ ગાઈસ એક પતંગ પર ફરવાય 3 કાપી અને પછી મેં 2 કાપી એટલે 5નો પતંગ મેં વારાફરતી ચગાવીએ જે માર્કેટમાં આવે એ બધાના ઘેર ભેગા કરવાનો વિચાર છે આજે. ચલો હવે આની વારી ગાય લપેટ છઠ્ઠી પતંગ એક જ પતંગ વારાફરતી બે ભાઈઓ કાપાય હા હમણાં એની નીચે જ દબાઈ દીધો હતો પતંગ હા આ બાજનો ને એ તો મજા આવે એ બાજનો તો એ ગઈ ગઈ ઉપર પણ દે આવી જાય જોઈ પતંગ થોડો ખરાબ છે તો બી ટ્રાય કરી એમ પકડી રાખો તો પતંગ સ્થિર છે બાકી ગોળ 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 ફરે પણ લચ્છી 0307 નો કમાલ છે એ ગાય લપેટ क्या बात है गई गई अपेट ब्लैक ऊपर है तो ब्लैक ले लो जो ઝૂમ માં બ્લર થતું હોય ને તો ઝૂમ ના કરતો ખાલી ખોટી કેચ નહીં કરવાનું કાકા ચીક્કી બોલાઈ જશે થોડું ગાઈસ ટેકનિકથી ખેંચવાનું ગાર્ડન જેમ બસ એમ નહીં કે મને ખેંચ ગમે છે એટલે લાવો ખેંચીને જ કાપું થોડું ટેકનિકથી કાપવાનું તો કપાઈ જાય સામેવાળાની આ તો મેં વિડીયો મૂક્યો કોને ખેંચીને ઢીલ મૂકીને કાપતા ગમવી વસ્તુ અલગ છે કે મને બી ખેંચીને જ ગમે છે પણ સિચ્યુએશન અને ટેકનિક પ્રમાણે તમે કાપો ને તો તમને વધારે મજા આવે હવે આ પતંગ પર લચ્છી માંજા પર ચગાવું છું પાંચમી ને પરવા છઠ્ઠી કાપી આ હજી પતંગ સારો હોય ચાલે છે જો પતંગ સારો હોય ને દોરી સારી હોય ને તો તમારે ઉત્તરાયણ વસવું છે અને ગામડામાં સારી એવી ચગત છે એટલે તું કાપવામાં હેડ આ પૂછવી આવી જશે એટલે ના ઉપર આસમાની આવી ગયો ને ઉપર હે લઈ લે બ્લેક આટલો ઊંચો થયો આટલો ઊંચો જ નહીં કરવા દેવાનું એને આસમાનીનો પનો એ અડી ના જાય એટલે બ્લેક ના આટલો ઊંચો થવા જ દઈ દેવાનો ફટ દઈને ઉડાવી દેવાનો કેન્યામાંથી જો પેલો મને આસમાનીની બીક છે આસમાનીનો જો દોરો બોરો આવી ગયો ક્યાંક વચ્ચે એ જો આવી ગયો ને શું કીધું જો આસમાનીનો દોરો આવ્યો દેખાય આમ અડીથી સેટ ટક લઈ
ગાઈસ આઈ હોપ તમને મજા આવતી હશે. ગામડે સ્પેશિયલ આ મજા માટે અમે આવ્યા છીએ અને મજા ફૂલ આવી રહી છે મને પરવાને. હવે પરવા થોડી ચગાવશે પતંગ. 7મી કાપી લચ્છીમાં મસ્ત ખરેખર મજા આવી ગઈ ચગાવવાની. આ તમને પહેલે વખત વિડીયોમાં બતાવી કે 7 કાપી એટલે આગળની તો 5 બતાવી જ નહીં તમને, પણ ઠીક છે. હવે પરવા ત્યાં સુધી ચગાવતો હતો એટલે ગાઈસ ઓલરેડી 13 કાપી ચૂક્યો છું હું આ જ પતંગ ઉપર. અરે 12 સોરી 12 13મીની તૈયારી છે. 13મી લોડિંગ છે. 13 ને 14 આવી ગઈ તો 13 14 સામટી. થોડો પતંગ કઈ ઉપર થાય ને જસ્ટ વેઇટ. હાય ગાઈસ કેટલી લઈ લે બ્લુ લઈ લે બ્લુ લઈ જ લેજે. ઊંચો જ ના થવા દે બ્લુ ને. અરે આ કોને ગળા વડામાં લગાઈ જશે ને તો ખોટું એટલી બીક લાગે બીજું કઈ નહીં. અરે બ્લુ ને રાઈટ ટુ લેફ્ટ માર લેવાની હે. એ ભરાઈ ગયો. ઊંધી ખેંચી પડ. તો અહીંયા હાથમાંથી ખેંચવામાં આવેલી છે. આ લોકોની હાથમાંથી ખેંચી દેવામાં આવી છે. આ પોપટી આવી જશે બરોબર. ચલો હવે આ પોપટીની વારી લઈશું અમે. મારો પતંગ આવી રહ્યો છે. હટ ગઈ. ગાઈસ 14 ફાઇનલી ગ્રીન આવશે હા ખેંચવા તારું. આગળ બ્લુ લેલું ક્યાંથી તો બ્લુ ને ખબર તો એકને ધાબા ઉપર બ્લુ પડાવી પડશે. ઉઠાઈ લે બે બે બ્લુ હામટા અરે એમના ખબર પર સટ દઈને. ગાઈસ 15મી ચાલ આરે પેલો બ્લુ એ ઉઠાઈ લેજે. એ તારી જ ખેંચવા આવે. ગાઈસ 16મી 16 કાપી ને બરોબર. 17મી ને 18મી રેડી હવે. બે લઈ લેજે. ગાઈસ 17મી તો પતંગ ચગાવી દીધા છે. સાંજના 6:45 થઈ ગયા છે. હવે નીકળીએ નીકળીએ છીએ. પતંગ ચગાવી દીધા. હવે આવો ચલો ફટોફટ ઘરે. ચલો બેટા મજા આવી ને. હા બહુ 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 મજા. કેટલા કાપ્યા? 17 કાપી એક પતંગ આવીએ અત્યાર સુધી 13 કાપી લીધી, આજે 17 કાપી મેં. મજા આવી ગઈ. સરસ સારું. હવે ક્યારે આવવાનું? હવે તમે આવો હવે અમદાવાદ. હવે તમે અમદાવાદ આવો. ફોન નંબર. ચલો સારું નીકળીએ બરોબર. હો થેન્ક યુ. ચલો હવે તમે ફટોફટ ઉત્તરાયણ પહેલા આવી જાઓ ઘરે. તહેવાર ઘરે. હો ચાલો. હું કોમનો હા ગૌરવનો તો પતંગ આવી ગયા. શું વાત છે મોજે દરિયો. કહું પેલો નવરો બેઠો. ગાઈસ ફાઇનલી તમે જોયું કે હું ઘરે આવી ગયો છું અને ગામડે ખરેખર બહુ જ મજા આવી. એક પતંગ ઉપર 17 કાપી હાઈએસ્ટ સ્કોર.
અને જેમ જોયું કે ગૌરવના બી પતંગો લઈ આવ્યા એના 3.5 કોડી ત્યાંથી જ વરદાન ટાવરથી. એન્ડ મે બી હવે કાઇટ કટિંગના એટલા બધા વિડીયો નહીં આવે. હવે શોપિંગના માંજા કલેક્શન, કાઇટ કલેક્શન એના વિડીયો જવા આવશે. ટ્રાય કરીશ કે હવે કાઇટ કટિંગના ઓછા બનાવીશ, કેમ કે બહુ જ બધા થઈ ગયા છે કાઇટ કટિંગના. અને કરીશ તો ઇનકેસ કાકા કદાચ દાવા પર ચડશે તો તમે કહો છો કે એમને ટ્રિક્સ અને ટેકનિકના તો ઇનકેસ મેળ પડશે તો એમનો એક વિડીયો બનાવી દઈશ. બાકી મે બી આ વિડીયો કાઇટ કટિંગ માટે મે બી કદાચ લાસ્ટ હોઈ શકે, કહેતો નથી લાસ્ટ છે, હોઈ શકે. અને રીલ્સ તો ચાલુ જ છે. તો મળીએ બીજા વિડીયોમાં. બાય.